રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આપ સૌ પર ભગવાન શિવજી અને માતા મોંગલના આશીર્વાદ સદાય વરસતા રહે. આપનો દિવસ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર રહે એવી શુભકામનાઓ સાથે આજે ગુરુવાર 21 ઓગસ્ટ 2025નું દૈનિક રાશિફળ વિગતવાર રજૂ કરીએ છીએ. ગુરુવાર 21 ઓગસ્ટ 2025 દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. આજે મેષ રાશિના જાતકો માટે મહેનતનું મીઠું ફળ ચાખવાનો દિવસ છે. લાંબા સમયથી જે કાર્યોમાં તમે પરિશ્રમ કરી રહ્યા છો તેનું સકારાત્મક પરિણામ તમને જોવા મળશે. આજે કોઈ નવું કાર્ય, વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવા માટેનો સમય અત્યંત શુભ રહેલો છે. આજના દિવસે લીધેલા નિર્ણયો ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. પારિવારિક જીવનમાં સુમેળ અને આનંદનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો સાથે હસવા ખેલવાની અને સુખદ ક્ષણો પસાર કરવાની તક પ્રાપ્ત થશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ ને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આર્થિક બાબતોમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેલી છે. અચાનક ધન લાભ થઈ શકે છે અથવા રોકાણમાંથી સારો નફો મળી શકે છે. કાર્યક્ષેત્રે તમારી મહેનત અને લગનને ધ્યાનમાં રાખીને નવી જવાબદારીઓ અથવા પ્રમોશનની તક પ્રાપ્ત થઈ શકે છે. જોકે આજના દિવસે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખાવા પીવામાં બેદરકારી ટાળો અને નિયમિત રીતે યોગ કે વ્યાયામ કરો. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજે મિથુન રાશિના જાતકો માટે સંવાદિતા અને સકારાત્મક વાર્તાલાપ મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. કોઈ પણ પરિસ્થિતિમાં ઉતાવળ કરવાને બદલે શાંતિથી વાતચીત કરવાથી સમસ્યાઓ સરળતાથી હલ થશે. તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે અને તેમના માર્ગદર્શનથી કોઈ મોટો લાભ પણ થઈ શકે છે. પ્રવાસ અથવા ટૂંકી મુસાફરીના યોગ રહેલા છે, પરંતુ આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું. બિનજરૂરી વસ્તુઓ પાછળ નાણાંનો વ્યય ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ. કર્ક રાશિના જાતકો આજે ઘરગથ્થુ કાર્યો અને પારિવારિક જવાબદારીઓમાં વ્યસ્ત રહેશે. આજના દિવસે નાણાકીય લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવી. કોઈને ઉધાર આપવાનું કે મોટી રકમનું રોકાણ કરવાનું ટાળવું. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને નાના મોટા મતભેદ ઊભા થઈ શકે છે. શાંતિ અને ધીરજથી કામ લેવાથી આ પરિસ્થિતિ ટાળી શકાય છે. સંબંધોમાં સુમેળ જાળવવા માટે સમજદારીપૂર્વક વર્તન કરવું હિતાવહ છે. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ આજે આસમાને રહેશે. આત્મવિશ્વાસની સાથે સાથે તમારી કાર્યક્ષમતા પણ વધશે. નોકરી અને વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવાની તક મળશે, જે ભવિષ્યમાં સફળતા અપાવશે. સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન વધી શકે છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉચ્ચ અધિકારીઓ અને વરિષ્ઠ લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં થોડું દબાણ અનુભવાશે, પરંતુ તમે તમારી બુદ્ધિ અને મહેનતથી પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકશો. તમારા પ્રયાસોનું પરિણામ તમને સંતોષકારક મળશે. પરિવાર તરફથી કોઈ ખુશીભર્યા સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાથી મનમાં આનંદ અને સંતોષની લાગણી થશે. આ સમાચાર તમારા પરિવારમાં ખુશીની લહેર લાવી દેશે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે અત્યંત લાભદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. જૂની યોજનાઓમાંથી પણ લાભ થઈ શકે છે. નવી યોજના અને રોકાણમાં પણ પ્રગતિ જોવા મળશે.
મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે. તેમના સહયોગથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ પણ થઈ શકે છે. મનોરંજન અને આનંદમાં સમય પસાર થશે. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો આજે ધન પ્રાપ્તિના ઉત્તમ યોગ રહેલા છે. અટકેલું ધન પાછું મળી શકે છે અથવા કોઈ જૂના રોકાણમાંથી લાભ થઈ શકે છે. જોકે તમારા ગુપ્ત શત્રુઓ સક્રિય થઈ શકે છે અને તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, પરંતુ તમારી તીક્ષ્ણ બુદ્ધિ અને સમજદારીથી તમે તેને સરળતાથી હટાવી શકશો. આજના દિવસે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો ખાસ જરૂરી છે. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનરાશિના જાતકોની ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો અથવા કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો. આ સમયગાળો તમારા આત્મિક વિકાસ માટે ઉત્તમ રહેલો છે. પ્રવાસ અને યાત્રાના યોગ છે જે તમારા માટે લાભદાયક સાબિત થશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિનો આશીર્વાદ તમને યોગ્ય માર્ગદર્શન અપાવશે અને તમારા કાર્યોમાં સફળતા અપાવશે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. સમાજમાં તમારી છબી વધુ મજબૂત બનશે અને લોકો તમારા વિચારોની કદર કરશે. નોકરીમાં સારા પરિણામો મળશે અને ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. લાંબા સમયથી અટકેલું કોઈ કામ આજે પૂર્ણ થઈ શકે છે, જેનાથી તમને રાહત અને સંતોષનો અનુભવ થશે. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે કુંભ રાશિના જાતકોને સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાનોની પ્રગતિ જોઈને મનમાં આનંદ અને ગૌરવની લાગણી થઈ શકે છે. રોકાણ કરવા માટે આ સમય અત્યંત લાભદાયી છે. મનમાં શાંતિ અને આનંદ છવાયેલો રહેશે. આત્મિક શાંતિનો અનુભવ થશે અને તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, સ તેમજ થ. મીન રાશિના જાતકોના પ્રેમ સંબંધો આજે વધુ મજબૂત બનશે. તમારા સંબંધોમાં પ્રેમ અને સમજદારી વધશે. ધન સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવશો. પ્રિય દર્શક મિત્રો, આજનું દૈનિક રાશિફળ આપ સૌને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે અને આપના જીવનમાં સકારાત્મકતા લાવે એવી ભગવાન પાસે પ્રાર્થના. જો આપને આ રાશિફળ ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને અમારું મનોબળ જરૂરથી વધારશો. જય મંગલમાં, જય મહાદેવ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.